કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં બ્રાન્ડિંગનું કેટલું મહત્વ છે ને એ કહેતા પહેલા એક નાનામાં નાનું સરળ એક્ઝામ્પલ આપું છું. એક માખી હોય એ ચાના કપમાં પડે તો લોકો શું કરે? ચા ફેંકી દે. પરંતુ એને એ જ માખી 1 કિલો ઘીની બરણીમાં પડે તો લોકો માખીને ફેંકી દે. બરણી, ચા અને માખી આ બધું બહુ કોમન છે. આપણે આપણી બ્રાન્ડિંગની વાત કરવી છે, આપણે આપણા કેરેક્ટરની વાત કરવી છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્રોડક્ટની સાથે બ્રાન્ડિંગનું જેટલું મહત્વનું છે, જેટલું બ્રાન્ડિંગ મહત્વનું છે એટલું તમારું કેરેક્ટર મહત્વનું છે, એટલી તમારી પોઝિશન અને તમારું નામ મહત્વનું છે. કોઈ પણ પ્રોડક્ટ હોય, પછી હેર એસેસરીઝ હોય, મશીનરીઝ હોય, ઇક્વિપમેન્ટ હોય, સ્કિન કેર પ્રોડક્ટ હોય, બ્યુટીને લગતી કોઈ પણ એસ્થેટિક કે કોઈ પણ પ્રકારના રંગ રોગાનની કે બેઝને લગતી પ્રોડક્ટ હોય ને એમાં તમારું બ્રાન્ડિંગ મહત્વનું છે છે. ચાઇનાને લગતી કોઈ પણ કોસ્મેટિક પ્રોડક્ટની અંદર તમે તમારી પોતાની બ્રાન્ડિંગ, તમારી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ એનો ટ્રેડમાર્ક કરાવવા માંગતા હોય ને તો પ્રોડક્ટની સાથે કોસ્મેટિકની પ્રોડક્ટની કોઈ પણ બ્રાન્ડિંગને લગતું નાનામાં નાનું કામ હોય ને જણાવજો. તમારી 2 કિલોથી લઈને 50 કિલો 100 કિલોની પ્રોડક્ટ પણ તમને અહીંયા ગુજરાતમાં પહોંચતી થશે. સ્ક્રીન ઉપર કમલભાઈનો નંબર આપેલો છે. આ વસ્તુ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કારણ કે આવનારા ટાઈમની અંદર તમારી બ્રાન્ડ હશે ને તો તમને લોકો કનેક્ટ રહેશે. કારણ કે તમારો ક્લાયન્ટ તમારી સાથે કનેક્ટ રહે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન કોઈ બીજાની પ્રોડક્ટ લઈને વેચવા કરતા. વધુ માહિતી માટે કમલભાઈનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે કોઈ પણ પ્રકારની ઇમ્પોર્ટેડ કોસ્મેટિક પ્રોડક્ટ માટે. થેન્ક યુ.